ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી જી રામજી યોજના અંગે જાગૃતિ ફેલાવવાના હેતુથી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યશાળા હાંસોદ તાલુકાની પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે યોજાઈ હતી। કાર્યશાળામાં રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે હાજર રહેલા ગામના સરપંચો, આગેવાનો અને કાર્યકરોને જી રામજી યોજનાની વિગતવાર માહિતી આપી માર્ગદર્શન આપ્યું હતું। મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી દ્વારા જી રામજી યોજના અંગે અપપ્રચાર કરવામાં આવી રહ્યો છે, જે ખોટો છે। તેમણે ઉમેર્યું હતું કે આ યોજના અંતર્ગત અગાઉના 100 દિવસના બદલે હવે 125 દિવસની રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ગ્રામીણ વિસ્તારમાં રોજગારની નવી તકો ઊભી કરશે। આ કાર્યશાળામાં ભરૂચ જિલ્લા ભાજપના કાર્યશાળા ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ, હાંસોદ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ, હર્ષદ પટેલ સહિતના અનેક ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબી જી રામજી અધિનિયમ 2025 એ આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે ભૂતકાળમાં મનરેગા ચાલતું તેમાં એ યોજનાને વિસ્તૃતિકરણ કરીને અનેકવિધ કામગીરી થઈ શકે એ પ્રકારની કામગીરી કરી છે। કોંગ્રેસના શાસનની વાત કરીએ ત્યારે 600 જેટલી સંસ્થાઓ જે હતી અને જે યોજનાના પુરસ્કારો જે આપતા હતા એમાં પણ ગાંધી પરિવારના નામથી જ આ પુરસ્કારો અને યોજનાના નામો કરવામાં આવ્યા હતા। 1980માં સ્વર્ગસ્થ શ્રીમતી ઇન્દિરા ગાંધી એમણે આ બધી યોજનાઓને ભેગી કરીને રાષ્ટ્રીય ગ્રામીણ યોજનાનું નામાકરણ કરવામાં આવ્યું। એ પછી 1989ની અંદર રાજીવ ગાંધીએ જવાહર રોજગાર યોજનાનું નામાકરણ કરવામાં આવ્યું। એ પછી સોનિયા ગાંધી અને મનમોહનસિંહની સરકારે 2004માં નરેગા નામથી આ યોજનાની શરૂઆત કરી અને ફરી પાછું 2005ની અંદર મનરેગા નામથી આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી। મિત્રો, આ જવાહરલાલ નહેરુનું નામ કોંગ્રેસવાળા જ કહ્યું હતું, લોકોને એક અપપ્રચાર કરીને કે આ યોજનાઓમાં આમ થશે તેમ થશે, પરંતુ આ યોજનાની અંદર જે વીબીજી રામજી યોજના છે એ યોજનાની અંદર જે ભૂતકાળમાં મનરેગામાં 100 દિવસની રોજગારી મળતી હતી, આ યોજનામાં 125 દિવસની રોજગારી પ્લસ ગુજરાત સરકાર દ્વારા વધારાની 60 દિવસની રોજગારી, એટલે કે ખેડૂતોનું ખેતી કામ ચાલતું હોય એની અંદર પણ આ મજૂરોને મજૂરી મળવાની છે।